સો એ ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો કેમ છો બધા મજામાં? અને મારું નામ છે પ્રિન્સ એન્ડ આજે હું તમને એવી એક દુનિયામાં લઈ જઈ રહ્યો છું જ્યાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અદ્ભુત તમને સંગમો જોવા મળી રહ્યા છે. ગામથી થોડી દૂર નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનો મેળો ભરાયો છે, તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. તો એ ગાઈઝ હમણાં થઈ ગયો છે અમે રેડી એન્ડ વસરાઈ ગામ જવાના છે, હમણાં નીકળવાના જ છે અમે. ભાભી રેડી થઈ ગયા છે, હું તમને બતાવું. અહીંયા ભાભી રેડી થઈ ગયા છે, તમે જોઈ જ શકો છો. તો એ ગાઈઝ હમણાં બા સાથે અમે નીકળી ગયા છે ફેસ્ટિવલમાં જવા સારું, બટ વાંસુ ચોકડી એ સર્કલ પર થઈ ગયું છે ટ્રાફિક. અહીંયા 10 મિનિટ બગાડી અમે આવી ગયા હતા. તો એ ગાઈઝ હમણાં આવી ગયા છે વસરાઈ, એની ગાડીને મૂકી દીધી છે પાર્કિંગમાં એન્ડ હવે અંદર જતા છે. સો એ મિત્રો આ રહ્યો છે મેળાનો ભવ્ય ગેટ એન્ડ અંદર જતા એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ચારે બાજુ લોકોની ભીડ અને આદિવાસી સંસ્કૃતિ ઝલક જોઈ મન ખુશ થઈ ગયું છે મારે તો. એન્ડ હવે આવી છે મેળાની એક અલગ મજા. અહીંનું સ્વાદિષ્ટ એન્ડ શુદ્ધ ભોજન મેં અહીંના પ્રખ્યાત મસાલેદાર ચણા અને આપણી દેશી થાળી મેં ટ્રાય કરી હતી. નાગલીનો રોટલા અને દેશી શાકનો સ્વાદ તો લાજવાબ હતો, સાચે જ આંગળા ચાટતા રહી જાઉં એવું ભોજન છે. ખાધા પછી મેં જોયું કે અહીંના અદ્ભુત હસ્તકલાના નમૂના આ વાલી પેઇન્ટિંગ્સ અને લાકડાની બનેલી વસ્તુઓ જોઈને ખબર પડે છે કે આપણા આદિવાસી ભાઈ બહેનોમાં કેટલી કળા છુપાયેલી રહેલી છે. દરેક પેઇન્ટિંગ કંઈક નવી વાત કહે છે. અહીં માત્ર ખાવા પીવાનું કે આર્ટ જ નહીં, પણ ઘણા ખેડૂતો માટે પણ અઘટન ખેતીના સાધનોના પણ ઘણા સ્ટોલ હતા એન્ડ આધુનિક મશીનો અને ખેતીમાં ઉપયોગિત પંપ વગેરેની જાણકારી પણ અહીં મળી રહી છે. આજના દિવસે મેળામાં ખૂબ જ મજા કરી અને ઘણું નવું શીખવા મળ્યું. હવે અમે નીકળ્યા છીએ ઘર તરફ એન્ડ આજનો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો છે મારા માટે તો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. એન્ડ મળીએ કંઈક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.